ભાગ્યશાળીઓ, અનંતકારી પરમ કરુણા સાગર પરમાત્માએ જગતના તમામ ભવ્ય જીવોના કલ્યાણ માટે સ્થાપેલા જીન શાસનની વિશ્વના વધુમાં વધુ જીવોને પ્રાપ્તિ થાય એવા મંગળ આશયથી 1444 ગ્રંથોના રચયિતા આચાર્ય ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ યોગ બિંદુ ગ્રંથની રચના કરતા પ્રારંભમાં જ નત્વા શબ્દ દ્વારા ભગવાન અરિહંત પ્રભુને નમસ્કાર કર્યા છે. હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાનો સૌથી મોટામાં મોટો જો ગુણ હોય તો હૈયામાં ઉભરાતી સરળતા અને જ્યાંથી પણ જે પણ સત્ય મળે એ સત્યનો સ્વીકાર કરવા માટેની તૈયારી. એના માટે આજ સુધી મગજમાં ઘર કરી ગયેલી ગ્રંથિઓ એને પણ છોડી અને તોડી દેવાની નિખાલસતા હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાનો બહુ જ મોટો ગુણ હતો. પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સૂચિત કરે છે, મારી કોઈ તાકાત નથી એક અક્ષર પણ કોઈને પીરસી શકું અથવા તો માત્ર સત્યનું દાન કરી શકું એવી મારી પાસે કોઈ તાકાત નથી. હું જે કંઈ પણ બોલીશ આ ગ્રંથના માધ્યમથી એ બધું જ ભગવાન હરિહંત પ્રભુ પાસેથી મારા દ્વારા પસાર થઈને તમારા સુધી પહોંચ્યા છે. એટલે હું તો વચ્ચેની પેલી ખાલી પાઇપલાઇન જેવો જ છું. ભગવાનના ત્યાંથી વહેતું વહેતું તમારા સુધી પહોંચ્યા છે. એટલે જે મળે છે એ બધું જ ભગવાનનું છે. હું તો માત્ર નિમિત્ત સ્વરૂપ છું. માત્ર હરિભદ્ર સુરેશ્વરજી મહારાજના ગુણગાન ગાવા સ્વરૂપે કે સાંભળવા સ્વરૂપે માત્ર આપણે સાંભળવાનું એમની એ સરળતા આપણને સ્પર્શી જવી જોઈએ. કઈ નિખાલસ પોતે કહે છે કે મારા ભગવાન પાવર હાઉસ છે, મારા ભગવાન છે એ પાવર હાઉસ છે. અને હું તો પેલો બલ્બ હોય ને, બલ્બ 40 નો બલ્બ હોય, 0 નો બલ્બ હોય, 100 નો બલ્બ હોય. પાવર હાઉસ માંથી સાચું કહેલો પાવર છે કેટલો પ્રસારિત થાય, પાવર હાઉસ માંથી પાવર કેટલો પ્રસારિત થાય. ચિક્કાર પ્રમાણમાં ત્યાંથી વીજળી વહે છે. આ બલ્બમાં વીજળી કેટલી ઉપલબ્ધ ત્યાંથી ગમે તેટલું વહે, આપણું પાત્ર જેટલું હોય, આપણો બલ્બ 0 હોય તો આપણને એટલી જ વીજળી. ભગવાન કે છે આ બધું જે વહેતું વહેતું આવે છે ને એ ભગવાન પાવર હાઉસ છે. આ બધું જ એનું છે. માત્ર એ પાવરને મારે બલ્બ સુધી લાવવો હોય તો શું કરવું પડે? એ પાવરને મારે બલ્બ સુધી ખેંચી લાવવો હોય તો શું કરવું પડે? એની સાથે કનેક્શન જોડાણ કરવું પડે વાયર વગેરેના માધ્યમથી. જો હું એની સાથે જોડાણ કરું, તમને કહું સ્વિચ દબાવો ને ત્યારે શું થાય? સ્વિચ દબાવો ત્યારે એ પાવર હાઉસની સાથે આ બલ્બનું વાયરના માધ્યમથી જોડાણ થાય. જ્યારે સ્વિચ બંધ કરો ને ત્યારે અંદરનું મશીન છે ને, જે વાયર છે કે કનેક્ટિવિટી એ આમ કહેવાય ને છૂટી પડી જાય. એ છૂટી પડવાના કારણે પાવર આવતો બંધ થાય. ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ એમ કહે છે હું ગોળા જેવો છું, મારામાં લેશ માત્ર પ્રકાશ નથી. આ ગોળામાં પ્રકાશ હોય? ગોળામાં પ્રકાશ ન હોય. હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કહે મારી પાસે જ્ઞાનનો પ્રકાશ નથી, પણ મેં ધ્યાનના માધ્યમથી પ્રભુની સાથે જોડાણ કર્યું છે, કનેક્શન કર્યું છે. એટલે આ જ્ઞાનનો જે પાવર છે ને એ બધો ત્યાંથી આવે છે. આટલી સરળતા આ સૂચવવા માટે એમણે નત્વા શબ્દ લખ્યો છે. એને નમીને એને નમવું એટલે કે લાઈટની સ્વિચ દબાવવી.
એને નમવું એટલે લાઇટની સ્વિચ દબાવવાની. સ્વિચ દબાવો એટલે જેમ બલ્બનું પાવર હાઉસની સાથે કનેક્શન થાય છે એમ નમસ્કાર જ્યારે કરવામાં આવે ભાવથી, કાયાથી નમવું તે નહીં, હૃદયથી ભાવાત્મક એના સ્વરૂપનું અનુસંધાન કરીને માથું ઝુકાવવામાં આવે, હૈયું ઝુકાવવામાં આવે અને ભગવાનનો જે પાવર છે એનું આપણામાં અવતરણ થાય છે. અને એ પાવર જો પોતાનામાં બલ્બમાં પાવર ખેંચાઈને આવ્યો હોય તો જ એ બલ્બ જગતને પ્રકાશ આપી શકે. જો પાવર હાઉસમાંથી બલ્બમાં પાવર આવતો નથી તો એ બલ્બ છે જગતને પ્રકાશ આપી શકતો નથી. એટલે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ એમ કે છે, હું તો ગોળા જેવો બલ્બ જેવો છું અને મારા ભગવાન છે પાવર હાઉસ છે. નમસ્કાર એ ભગવાનની સાથેનું કનેક્શન છે અને કનેક્શનના માધ્યમથી જ્ઞાનનો પાવર છે, પ્રકાશ છે, મારામાં અવતરણ થાય છે અને એ પ્રકાશ હું જગતને આપું છું. શું મહાનતા છે! આમ જુઓ તો આમ કહેવાય ને, રૂપક ઘટના બહુ સરસ આપણે ઘટાઈ દીધી, મજા આવી, કેવું કનેક્શન મારા સાહેબે જોડી નહીં. એમના હૃદયની ભાવધારાનો સ્પર્શ કરવાનો ભાવાત્મક પ્રયત્ન કરું. શું મારા હરિભદ્ર શ્રી મહારાજ આવા જ્ઞાની અને છતાંય બધો જસ એમણે ભગવાનને આપ્યો. હું આ ભગવાનના ધ્યાનમાં રહું નહીં. મારાથી આ યોગ બિંદુ ગ્રંથની રચના કરતા વચ્ચે ક્યાંય ઉચ્ચસૂત્ર ભાષણ ના થાય, ક્યાંય શાસ્ત્ર વિરુદ્ધનું કોઈ વિધાન મારાથી ન થાય. પાવર આવતો હોય એટલે એના પ્રભાવે ખોટું થાય જ નહીં. જો પાવર હાઉસ સાથેનું અનુસંધાન થતી જાય તો પ્રકાશની જગ્યાએ ક્યાંક અંધકાર આવી જાય, સમ્યક જ્ઞાનના બદલે ક્યાંક અજ્ઞાન છે એનું વિધાન થઈ પડે. આવું ન થાય માટે પોતે વિનમ્ર ભાવે પ્રભુને નમસ્કાર. એક આશય આ છે. હું કહું હવે કહેવાય ને, માત્ર બહારનું દેખવાના બદલે અંદર જોવાનો ભાગ્યશાળી પ્રયત્ન કરો. હરિભદ્ર શ્રીમાને ગ્રંથની રચના કરતા નમસ્કાર કરે, બાહ્ય દેખાવ છે. દેખાવ એટલે એમણે ધમ્મ નથી કર્યો, આપણી આંખે આપણે જોઈ શકીએ, પણ એ વખતે એમના હૈયામાં શું રમતું હશે એ જયારે આમ કહેવાય ને આંખો બંધ કરીને કલ્પના કરીએ ને ત્યારે એ હરિભદ્ર શ્રી મહારાજ માટે પણ આપણને માન થાય, માથું જોઈએ. બીજો એમનો આશય એ હતો, આ કોનું આપું છું? હું ભગવાનનું આપું છું. અને જો હું ભગવાનનું આપું છું તો મેં જો ભગવાનનું અનુસંધાન કરેલું ન હોય, ભગવાન અરિહંતને જ નવીને કેમ આપું છું? કારણ કે આ અરિહંતનું છે એવું સૂચવવા દ્વારા આ મારી માલિકીનું નથી. આવું પોતે જગતને સૂચિત કરવા માંગે છે. કારણ કે જે મારું ન હોય એની ઉપર જો હું જાણતા અજાણતા મારાપણાનો દાવો કરી બેસું અને મને ખોટો જસ મળે તો એ પણ દુનિયાને ઠગી કહેવાય અને એ પણ ભગવાન અરિહંત પ્રભુનો મેં અપરાધ કર્યો કહેવાય. બોલું ફરી એકવાર બોલું. હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજા એવું સૂચિત કરવા માંગે છે કે જે વસ્તુનો જે અધિકારી હોય એ વસ્તુ એને જ મળવી જોઈએ અને એની જગ્યાએ જો એ મારી અનધિકૃત માલિકી વગર, અધિકાર વગર એ વસ્તુ મને મળી જાય તો એ મેં તે જગતના લોકોને ઠગ્યા કહેવાય અને ઓરિજિનલ જે માલિકનું છે એનો મેં અપરાધ કર્યો કહેવાય. અપરાધ એટલે અન્યાય. આ અન્યાય છે, અન્યાય છે, અનુચિત છે. ભગવાન કહે છે કે આ દુનિયામાં માત્ર અન્યાયનો પૈસો તે જ પાપ છે એવું નહીં. અન્યાયનો પૈસો જ એકલો માત્ર પાપ નથી. અન્યાયનો પૈસો તો પાપ છે અને એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ એવી છે જે અન્યાયની હોય તો ભગવાને એને પાપ સ્વરૂપ ગણી છે. અમને વર્ષ ખોલી માર બોલવું પડશે. અન્યાયથી સત્તા મેળવી, અન્યાયથી મેળવેલો પૈસો. પહેલા વચ્ચે આપણે પ્રવચનમાં વાત કરેલી કે 14 ગુણસ્થાનકમાંથી પહેલું ગુણસ્થાનક કયું? માર્ગાનુસારિતા એ પહેલું ગુણસ્થાનક. હા, માર્ગાનુસારિતા 14 ગુણસ્થાનકમાં પહેલું પગથિયું માર્ગાનુસારી ગુણસ્થાનક. માર્ગાનુસારી ગુણસ્થાનકના ગુણો કેટલા? 35. 14 પગથિયા, 14 ગુણસ્થાનકમાં પહેલું પગથિયું પહેલું ગુણસ્થાનક. અને પહેલા ગુણસ્થાનકનું નામ ભગવાને કીધું છે માર્ગાનુસારી ગુણસ્થાનક. આ માર્ગાનુસારી ગુણસ્થાનકની અંદર ભગવાને 35 ગુણો બતાવ્યા છે. આ પહેલું ગુણઠાણું સાચા અર્થમાં જ્યારે આત્માને સ્પર્શી જાય ત્યારે ભગવાન કહે છે એ આત્માની અંદર
આ 35 ગુણો છે પ્રગટવા માટે. સમજાય છે? આ 35 ગુણો એના જીવનમાં પ્રગટવા માટે. એ 35 માં પહેલો ગુણ કયો? ન્યાય સંપન્ન વૈભવ. નીતિ પ્રામાણિકતાથી પોતાની સચ્ચાઈને ટકાવી રાખીને પોતાના અધિકારનું જેટલું મેળવે એ ન્યાય સંપન્ન વૈભવ. પોતાના અધિકાર કરતા વધારે ભેગું રાખે. પોતાના અધિકાર ન હોવા છતાં જ્યાં ને ત્યાં પોતાની સત્તા જમાવતો જાય. પોતાના અધિકાર વિના અન્યાયથી કોકનો જસ પોતે વોરી લે તો એ ભગવાન કહે છે અન્યાયનો વૈભવ. ખરેખર આ કોઈનો જસની જ વાત કરું છું. આ સંસ્થાની અંદર તમે 4 મિત્રો છો, 8 મિત્રો છો અને સંસ્થાની આ ભગવાનના શાસનની સંકુલની કોક સેવા કરવાનો તમને લાભ મળ્યો. તમારું આખું ગ્રુપ છે, 8 જણનું તમારું ગ્રુપ, અને એ 8 યુવાનો આ કહેવાયના સંકુલની સેવા કરવામાં દિવસ રાત આખો દિવસ કામ કરે, મહેનત કરે. 8માંથી દરેકની કામ કરવાની કેપેસિટી સરખી ન હોય. કોકની કેપેસિટી ઓછી હોય, કોકની કેપેસિટી વધારે હોય, કોકની એનાથી વધારે હોય, કોકના સંજોગો ઓછા વધતા અનુકૂળ હોય. પણ બન્યું છે એવું કે આમ તમે તમારા 8 જણના ગ્રુપમાં લીડર જેવા છો. તમે તમારા 8 જણના ગ્રુપમાં લીડર જેવા છો અને માટે સ્વાભાવિક છે તમારું પુણ્ય હમણાં તપે છે અને પુણ્ય તપતું હોવાના કારણે માનો કે આપણા સંઘના વહીવટદારે દાખલા તરીકે બહુમાન માટે તમને ઉભા થવાનું કીધું હોય અને ઉભા થાવ તો ચાલો 8માંથી કોણ કરાવે? મુખ્ય હોય લીડર. અને અમારે આ જે વહીવટદારો હોય ગુણિયલ છે, જેણે જેમાં સેવા આપી છે એ બધાની કદર કરવા વાળા આપણા વહીવટદારો છે. એ તમારા ગ્રુપની પ્રશંસા કરે. સ્વાભાવિક છે કે તમારા 7 મિત્રો કરતા તમે એમની વધારે ટચમાં છો અને માટે ઉભા થઈને આમ કહેવાય ને કે આ ફલાણું ગ્રુપ એણે કેવી આપણા સંકુલમાં કહેવાય ને સેવા આપી છે, એમાં આપણા ભાગ્યવંત ભાઈ છે, એમણે ખરેખર જે રસ લઈને કહેવાય જવાબદારી નિભાવી છે ને આપણને આમ કહેવાય ને માન પેદા થાય. આવું એ વહીવટદાર બોલે તમને શું થાય? અંદર ફૂલાતા જાઓ. ઠીક છે, એમાં 2 વાત આવે કે ખરેખર તમે કામ કર્યું છે અને પ્રશંસા કરે છે અને ફૂલાવ છો, કે કામ કોકે કર્યું છે જસ તમને મળે છે અને ફૂલાવ છો. આપણી પ્રામાણિકતા એ બની કે વહીવટદાર શ્રી ખૂબ ગુણવાન છે, ગુણાનુરાગી છે, સજ્જન પુરુષ છે અને માટે એમની દ્રષ્ટિમાં એમને બધે સારું જ દેખાય અને એ એમની ગુણવત્તાના કારણે આ જશ અમને આપે છે. અને એમાં કદાચ મારે પર્સનલી પરિચય સારો છે એટલે મારું નામ બોલે છે. હકીકતમાં મારા જે આ 7 મિત્રો છે ને એમાં ફલાણા મિત્રએ જે યોગદાન આપ્યું છે ને અમે તો એનું 10% પણ નથી આપ્યું એમ કરીને જાહેરમાં ક્લિયર કરવા આ જશનો હું ઉપરથી આગળ વધીને ચાંદલો કરવાનો હતો. ગ્રુપના લીડર ભલે તમે રહ્યા, ચાંદલો કરવાનો આવે તું આગળ આવ, તે મહેનત કરી, અમે તો ખાલી તારી પડખે ઉભા રહ્યા છીએ. નિખાલસ હૃદયથી આ મેં નથી કર્યું એ કબૂલાત કરવી તે પ્રામાણિકતા છે. અને છુપાવીને આમ જ્યાં હાર તોરાનો વારો આવે, નામ કહેવાય ને બોલાવવાનું હોય ત્યાં આગળ થઈ જવું, એને ભગવાન કહે છે કે આ અન્યાયનો જશ. આવું તો મનમાં નથી આવતું સાહેબ. તમને બધું જો મનમાં આવતું જોત ને તો અત્યારે હું 4થા અને 6થા ગુણ સ્થાનકની જ વાતો કરત. મને ખબર છે લેવલ નથી એટલે પ્રવચન ધારામાં મારે પહેલા ગુણ સ્થાનકની ભૂમિકાને જ મજબૂત બનાવવાના આટલા દિવસો મારે કાઢવા પડ્યા છે. આ જે પ્રવચનોમાં મારું વિષય ખરેખર 4થું ગુણ થાણું છે, સમ્યક દર્શનના લક્ષણ શું, એ ભૂમિકાને પામેલા જીવની ભાવધારા કેવી હોય, એના જીવનમાં કદાચ પાપ કરવું પડતું હોય ત્યારે એના મનના પરિણામ કેવા પ્રકારના હોય, દર્શન મોહનીય કોને કહેવાય, ચારિત્ર મોહનીય કર્મ કોને કહેવાય, ગુણસ્થાનકના જે કંડક સ્થાનો ભગવાને બતાવ્યા છે, કંડક સ્થાનોની વ્યવસ્થા શું છે, આ બધી વાતો મારે તમારી સામે કરવાનો ભાવ પણ હતો. પણ એમ લાગે કે હજુ આમ કહેવાય ને પાયો જ મજબૂત નથી, ઉપરની વાત કેવી રીતે કરું, માટે આટલા દિવસો મેં આ પ્રસ્તાવના પાછળ કાઢ્યા છે. તો અન્યાયનો જશ ભગવાન કહે છે આ અન્યાયના જશનું પરિણામ એ આવે તમારું જૂનું બાંધેલું જે પુણ્ય છે ને
બહુ જ ઝડપથી ભોગવાઈને ખલાસ થઈ ગયા. અન્યાયનો જસ ભોગવવાથી એવું પરિસ્થિતિનું નિર્માણ થાય કે તમારું જૂનું બાંધેલું જે પુણ્ય છે ને એ બહુ ઝડપથી ખલાસ થાય. એક. બીજા નંબરમાં અન્યાયનો જસ ભોગવવાથી ભગવાન કહે છે એવું કર્મ બંધાય કે જે કર્મ જન્માંતરની અંદર જ્યારે પણ ઉદયમાં આવે ત્યારે ગધા મજૂરી કર્યા કરો, સવારથી સાંજ સુધી કાયાને કશી કરો, તોય તમને જન્માંતરમાં યશ ના મળે. અહીંયા એવું જેવું કર્મ તમે બાંધો એવું પરિણામ એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે ભોગવવાનું થાય. ભાવ ન હોય તો તમે નિખાલસતાથી ખુલાસો કરી દો ને કે ભાઈ આ મને હાર પહેરાવે છે. હકીકતમાં હા એમાં પણ ફોર્માલિટી હોય, આમ શિષ્ટાચાર દેખાય. ભાગ્યવાન ભાઈ આવું બોલે ને તો એ સમાજને સારું લાગે માટે બોલે, એ ફોર્માલિટી છે. એને ભગવાન ક્યાંય ગણતરીમાં લેતા જ નથી. શુદ્ધ હૃદયથી જુઓ ભાઈ આ લોકો મને ખોટું આગળ કરે છે. હકીકત એમની માન્યતા છે કે ભાગ્યવાન ભાઈએ કર્યું. મેં હકીકતમાં આમાં કાંઈ નથી કર્યું. મારા ફલાણા જે સાથીદારો હતા એમણે આ કર્યું છે. બિચારા એ કહેવાય ને મૂંગા મોઢે કામ કરે છે. એટલા બધા કહેવાય ને સૌમ્ય પ્રકૃતિ વાળા છે, એ ક્યાંય આગળ આવતા જ નથી એટલે દેખાતા નથી. અને અમે આગળ આવીને દેખાઈ જઈએ એટલે લોકો માને કે અમે કર્યું. બાકી નિખાલસ હૃદયથી કહું છું આ કાર્ય ફલાણા યુવાને પાર પાડ્યું છે. અમે દેખાવના મોહરા જેવા છે. આવું નિખાલસ હૃદયથી જાહેર સભામાં કહેવું જોઈએ. એક વાત સમજી રાખો, કોઈ આપણને સાચો કે ખોટો જસ પહેરાવી દે છે એને એકવાર માટે કદાચ ગૌણ કરો. તમારા હૃદયને પવિત્ર અને નિર્મળ રાખો. હું ખોટો જસ લેવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરું. હું મળેલા ખોટા જસને ક્યારેય પણ હું મારા તરફથી માન્ય નહીં રાખું. સંગે કર્યું એ સંઘની મહાનતા છે. એમને જે દેખાયું એ બોલ્યા, પણ હકીકતમાં હું આના માટે લાયક નથી. જેનો જે અધિકારી હોય એને જ આગળ કરવું. એટલે અન્યાયની સંપત્તિ ભેગી કરવી તે જેમ પાપ છે એમ અન્યાયનો જસ ઘાટી જવો એ પણ મહાપાપ છે. તમને બધાને બચાવવા માટે જ આ બોલું છું કે ભાગશાળી સમજો કયા રવાડે આપણે શું કરીએ. કઈ હદે આપણે નીચે ઉતરી ગયા. એક બાજુ મોક્ષ માર્ગના ઉપાસક કહેવાય, એક બાજુ ભગવાન અરિહંતના વારસદાર તરીકે આપણી જાતને આપણે એમ કહેવાય હાઇલાઇટ્સ કરીએ, અને બીજી બાજુ પહેલા ગુંઠાણે પર આપણું કોઈ કહેવાય લેવલ ના દેખાય ત્યારે અંદરમાં વેદના થાય કે વાસ્તવમાં અંદરમાં સડો ભરેલો હોય. પાર્થિવ શરીરને ગમે તેટલું શણગારો, શું આવે પરિણામ? અંદરમાં શરીરમાં સડો વ્યાપી ગયેલો. પાર્થિવ શરીરને શણગારો, પરિણામ શું આવે? મોત પાછું ચલાઈ જાય. આટલું દેખાય છે તો મોત 2-5 વર્ષ પાછું ના ચલાઈ જાય. એ તો અંદરનો સડો ના 5 મિનિટ ઉભા રહો સાહેબ. આત્મા